સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધા નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે માર્ચ મહિનાની 15મી તારીખ અને શુક્રવારનો મહાપવિત્ર દિવસ છે અને 1086મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 837મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 56ના વચનામૃતની અંદર મહારાજ વાત કરે છે કે ધર્મ, ભક્તિ કે પછી વૈરાગ્યના ગુણોની અંદર જ્યારે પોતાના જીવનની અંદર અહંકારયુક્ત બની જાય પછી જેના કારણે કરીને ગરીબ હરિભક્તને ન નમી શકે અથવા તો દિન વચનથી બોલી પણ ના શકે, તો એને વિશે મોટી ખોટ છે. તો તે ખોટે કરીને એ હરિભક્તનું અંગ વૃદ્ધિને ન પામે. શ્રીજી મહારાજ પોતે આપણને આ વચનામૃતની અંદર વિશેષ વાત કરીને સમજાવે છે કે આ સત્સંગની અંદર જેટલું અતિશય દીન ભાવે આપણે વર્તીએ એટલો જ આપણા અંતરની અંદર આપણું અંગ વૃદ્ધિને પામે. આ તો એક વાત વાસ્તવિક નક્કી છે કે જીવનની અંદર જે વ્યક્તિ જે પોતાના જીવનમાં સદગુણ કદાચ કેળવીને પ્રાપ્ત કર્યા હોય અથવા તો મેળવીને રાખ્યા હોય, પણ એની અંદર જ્યારે જે કહેવાય છે કે દીન ભાવ અને સેવક ભાવ ન આવે તો એના કારણે કરીને આ સત્સંગની અંદર એક બહુ જ મોટી ખોટ થાય છે અને એના કારણે કરીને અંગ વૃદ્ધિ પામે નહીં. જેમ આપણે જાણીએ છીએ કે ખેડૂતો પોતાના ખેતરની અંદર ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખેડ બરાબરની હળ હાંકીને ખેડ કરી હોય અને પછી એણે એની અંદર સરસ મજાનો ચાસ ભરીને ખાતર નાખ્યું હોય અને પછી જ્યારે વરસાદ પડે ને વાવણી કરે ને ત્યારે અમારી માતન સ્વામી પોતે એવું કહેતા કે ખેડ ખાતર ને પાણી ભાગ્યમાં ન હોય ને તો એ લાવે તાણી. એમ સ્વામી કહે છે કે આ સત્સંગની અંદર આ બધું આપણે કરીએ છીએ એની અંદર આપણને ક્યારેક ક્યારેક અંતરની અંદર એનો અહંકાર આપણને આવતો હોય છે. એનું માન આપણા મનની અંદર રહેતું હોય છે અને જેના કારણે કરીને અંગ વૃદ્ધિ પામે નહીં. જેમ સલાડ કૂવો ખોદતો હોય, મહારાજ પોતે આ વચનામૃતની અંદર વાત કરીને કહે છે કે જેમ સલાડ પોતે કૂવો ખોદતો હોય અને ખોદે ત્યારે એને જો હેઠે પાણો પોલો બોલે તો સલાડ એમ કહે છે આ પાણી ઘણું થશે. મહારાજ બહુ જ તળપદી ભાષાની અંદર આપણને સમજાવે છે કે પૃથ્વીના તળની અંદર રહેલું પાણી અને એ પાણીને લાવવા માટે થઈને ખેડૂતો પોતાના ખેતરની અંદર આ પ્રમાણે કૂવો ખોદતા. એ કૂવા ખોદવાનું કામ પણ કહેવાય છે કે આ પ્રમાણે સલાડ લોકો કરતા હોય તો એને અનુભવ થાય કે જ્યારે એ પોતે સલાડ કૂવો ખોદે ત્યારે હેઠે પાણો પોલો બોલે, એટલે કહેવાય છે કે
નાના મોટા વળ એની અંદર પડ્યા હોય, જેના કારણે કરીને એ પોલાણની અંદરથી અવાજ થોડો ઘણો આવે એ એને ખબર પડે, અને એટલે પછી એમ કહેશે કે પાણી ઘણું થશે. અને જો ઉપરથી રણકતો હોય ને માહી કાપે ત્યારે અગ્નિ જરે, તો સલાટ એમ કહે જે કૂવામાં પાણી થશે તો અડધા કોષનું કે પા કોષનું થશે, પણ વધુ નહીં થાય. આ પણ એક વાત મહારાજ આપણને સમજાવે છે કે એમ આપણા જીવનની અંદર મહારાજ કહે છે કે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેના માનમાં જે અટંટ રહે તો એ મોટો તો કહેવાય, પણ જેવું અડધા કોષનું કે પા કોષનું પાણી થયું એવો મોટો થાય. સ્વામી કે મોટાઈ યોગીજી મહારાજ પોતે યોગી ગીતામાં કહે છે કે આપણી મોટાઈ ગાદી મળે, પાટ મળે, તકીઓ મળે કે પછી કોઈ પણ પ્રકારની પદવી મળે, એનાથી આપણી મોટપ નથી. પરંતુ સત્સંગની અંદર તો અતિ દીન ભાવે કરીને દરેકનો મહિમા સમજીને જ્યારે પોતે આ પ્રમાણે બધા પોતાનામાં રહેલા જે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આદિ જે ગુણ એ સવિશેષ કરીને વૃદ્ધિ પામતા જાય, અને એના કારણે કરીને એમ સમજાય, એની કોરની અટકળ આપણે એમ માનીએ કે આ સાધુના સંગની અંદર રહેવાથી આપણા જીવનની અંદર આપણને જેમ છે તેમ મહારાજના મહિમાની ખબર પડશે. અને એટલે જ મહારાજે પોતે સંગ શુદ્ધિના વચનામૃતની અંદર પણ કહ્યું છે કે આવી રીતે મહારાજનો નિશ્ચય તો કદાચ હોય, ધર્મ નિયમ બરાબર પાળતા હોય, પણ પોતાના જીવનની અંદર એ પોતે એવું સમજે અને બીજાની આગળ વાત પણ એવી જ રીતે કરે કે શું આના જન્મે જ કલ્યાણ થોડું થવાનું છે. એવી પ્રકારની વાત જ્યારે આવે ત્યારે એવાના સંગનો પણ સ્વામી કહે છે કે ગમે તેટલો સત્સંગની અંદર એની આવડત કરીને એની વાકપટુતાના કારણે કરીને ઘણું સારું હોય, પણ જેમ કહે છે કે જેવા નિર્માની ભક્તમાં મોટા ગુણ આવે તેવા મોટા ગુણ આવે નહીં. યોગીજી મહારાજ પોતે વાત કરતા કે આંબાના ઝાડ ઉપર આપણે જાણીએ છીએ કે જ્યારે ઉનાળાની ઋતુ ના હોય તે સમયકાળ દરમિયાનની અંદર ઝાડ આંબાના ડાળખા અને આંબાના પાંદડાના બધા જ આંબાની ઉપર સારી રીતે આપણે જોઈ શકીએ છીએ. પણ જ્યારે પછી જેની અંદર કહેવાય છે ને કે જેમ એને ફળ આવતા થાય, એટલે કહેતા કે કેરીનો મોર આવે, મોરમાંથી પછી નાની નાની કેરી થાય, એમાંથી મોટી થાય, ફૂલ સાઈઝની કેરી થાય, એટલે એ ઝાડ છે ને પોતે નમે. એ મીઠાશ ભરી કેરી એ વ્યક્તિને જીવનની અંદર ખૂબ સુરત અને શાંતિ આપે છે. એવી રીતે અહીંયા આગળ પણ આપણને સત્સંગની અંદર એમ કહે છે કે જે આવ્યા પછી પોતે પોતાના જીવનની અંદર નમતો જ રહેતો હોય તો એને વાંધો ન આવે. ગુણાતીતાનંદ સ્વામીના વખતની અંદર આપણે જાણીએ છીએ કે જ્યારે મંદિરનું કામ ચાલતું હતું અને તે વખતના સમયની અંદર જ્યારે નાના મોટા પથ્થર ઉપર ચડાવવાના હોય ત્યારે ચેન બ્લોક વડે કરીને જ તે વખતે પણ એ પ્રકારે સાંકળ વડે ખેંચવાનો ચેન બ્લોક હશે, તો એને એ પ્રમાણે ચેન બ્લોક વડે કરીને પથ્થર ઉપર ચડાવવાના થાય. હવે એની અંદર પણ એને બાંધવાની પણ કળા હોય, કારણ કે જો ખરેખર વ્યવસ્થિત એને બાંધતા ન આવડે તો પથ્થરે નીચે આવે અને ચેન બ્લોકે નીચે આવે. એટલે હવે આમ ગામડાની અંદરથી આવેલી જ વ્યક્તિ પોતે સાધુ થયા હશે, અને તે વખતના સમયની અંદર ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે સાધુરામ, તમારી પાસે આ કળા છે તો તમે આ પથ્થર ખેંચવા માટેનો ચેન બ્લોક બાંધવાનો છે, બાંધી દો ને. અને ત્યારે એને મનમાં એમ કે આખા મંદિરની અંદર મારા સિવાય બીજું કોણ બાંધે એવું છે, એટલે એણે ના કહી કે સ્વામી હું નહીં બાંધું. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ વિચાર કર્યો કે આને અહંકારનું તાળું વાગી ગયું છે, અને અહંકારી વ્યક્તિને તો આપણે કહીએ તો પણ કહેવાય છે કે મનાતું નથી. ખરેખર રાજીપો લેવાનો હોય તો રાજીપો લઈ લેવો જોઈએ,
પણ મનની અંદર એવું જ કે બસ મારા જેવું બીજા કોઈને આવડે એવું છે નહીં. એટલે ગુણાતીતાનંદ સ્વામી વિચાર કરો કે આને કોની આરે હેત છે અને એને આપણે કહીએ અને એનું વચન મનાશે. આ સત્સંગની અંદર આપણે આવ્યા પછી પણ આ બહુ જ મહત્વની બાબત જોવાની છે કે કોના વચન મનાય છે અને કોના નથી મનાતા. જ્યારે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી મહારાજને રહેવાનું સાક્ષાત ધામ, સ્વામી બોલ્યા એટલે મહારાજ બોલ્યા બરાબર, સાધુ સ્વામિનારાયણના થયા હોઈએ પણ છતાંય કહે છે કે આવા સત્પુરુષની આજ્ઞા કે લેશ માત્ર પાળી ન શકે. એનું કારણ કયું આવ્યું તો કહે છે કે મારા જેવું બાંધતા બીજા કોઈને આવડતું નથી. એટલે એના કારણે કરીને એવો અહંકાર એના અંતરમાં હતો. પરંતુ બીજે જ્યારે હેત થઈ જાય છે ને સત્પુરુષ કરતા વિશેષ, ત્યારે તે વખતે સ્વામીએ વિચાર કર્યો કે આને કોની આરે હેત છે. એટલે બીજો એક સાધુ હશે એને કહ્યું કે ભાઈ તારા ભાઈબંધને કહેને કે આ પ્રમાણે અહીં આગળ આ કંપી બાંધવાની છે તો એને બાંધી દે. અને ત્યારે તે વખતે કહ્યું કે સ્વામી શું કે ના પાડે છે કે હા મેં તો કહ્યું પણ મને ના પાડી. અને ત્યારે ઓલા સાધુને એની અરે હેત હતું એટલે જઈને એ પાટું મારી અને સહેજ આકરા શબ્દોની અંદર એને કીધું કે ખોલકીના ઊભો થાને, જ્યાં ચેન કંપી કેમ બાંધી નથી દેતો એમ કીધું. પાટું વાગ્યું અને આવી પ્રકારના શબ્દો સાંભળવા પડ્યા અને પાછા વળી આ પ્રમાણે ચેન પણ કંપી બાંધવા જવું પડ્યું. તો આવો એક અહંકાર પોતાના જીવનની અંદર પોતાની ક્રિયાનો ઘણી વખત આપણને જોવા મળે. અને એના કારણે કરીને સ્વામી કે ભલે સાધુ થયા, સંસાર છોડ્યો અને કુટુંબ સગા સંબંધી છોડ્યા, પછી જે કંઈ આપણી તે વખતના સમયની અંદર સંપત્તિ હોય એ છોડી, પણ આવ્યા પછી જ્યારે પોતાની આવડતનું માન જ્યારે વ્યક્તિના જીવનની અંદર આવે છે ત્યારે એ સમય ચૂકી જાય છે. ઠીક છે, મોટા પુરુષ તો આ પ્રમાણે કહેવાય છે કે રાજી થઈને એને કામ કરે એટલે એને એ પ્રમાણે એના ઉપર પ્રસન્નતા દર્શાવે, પણ બાકી અંતરની અંદર શાંતિ ના રહે. મનની અંદર એ જે કહેવાય છે કે અંતરની અંદર એવી પ્રકારના વિચારોના વમળો આવ્યા કરતા હોય. આવી જ રીતે ગુણાતીતાનંદ સ્વામી પોતે ત્યાં આગળ જૂનાગઢમાં હતા અને તે વખતના સમયની અંદર દર અન્નકૂટ ઉપર કહેવાય છે કે સંતો જ બધી પ્રકારની આ પ્રમાણે રસોઈ બનાવતા, ફરસાણ અને મિષ્ટાન બધું જે બનાવે. ત્યારે ગામડાની અંદરથી આવેલો એક યુવાન એ સાધુ થયેલો અને સાધુ થયા પછી આવ્યો ત્યારે તો એને કંઈ ખબર નહોતી. જલેબી જેવી વસ્તુને પણ એને બોલતા નહોતું આવડતું કે આને શું કહેવાય અને ફણેણી કરતો હતો, પણ અન્નકૂટ આખો બનાવતો થઈ ગયો. અને પછી સ્વામી કીધું કે આ અન્નકૂટ તમારે બનાવવાનો છે. એટલે મૂળ વાસ્તવિક વાત જ એટલી આવીને મહારાજ આપણને એ બતાવે છે કે કોઈ પણ ક્રિયા સત્સંગની અંદર આપણે કરીએ તો એની અંદર આપણને આપણું આ અહંકાર તો આપણને આવે છે અને આવે છે. એટલે એ દ્રષ્ટિએ કરીને આ તો આવડતની વાત આવી, પણ કહેવાય છે કે ધર્મ એટલે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ જેવા દિવ્ય સાધનો જે કહેવાય, જેને જ્ઞાને કરીને જીવનની અંદર સુખિયા રહેવાય છે. આવી વાત પણ ગુણાતીતાનંદ સ્વામી આપણને કરી છે. અને વૈરાગ્ય કરીને અન્ય પદાર્થને વિશે આપણને પ્રીતિ રહેતી નથી અને ભગવાનની વિશે આપણને ભેમ જાગે છે અને ભક્તિએ કરીને ભગવાન પ્રસન્ન થાય છે. આ બધી જ પ્રકારના ગુણ સારા છે, પણ એની અંદર કહે છે કે એને પોતાના જીવનની અંદર માન આવે તો એના કારણે કરીને એ પોતે પોતાના જીવનની અંદર બધું જ ખોઈ બેસે. અને એટલે જ બ્રહ્માનંદ સ્વામી પોતે એમના મુક્તાનંદ સ્વામી પોતે એમના કીર્તનની અંદર લખે છે કે પિંડ બ્રહ્માંડ સે પરની છયાત્મા જાની કે મમ ગુણ ગાવે. હા, જાની કે મમ ગુણ ગાવે.
મુક્તાનંદ કહતયુ મોહન સોહી જન સંત કહાવે નારદ એસે સાચે સંત કીર્તિ। પિંડ બ્રહ્માંડ છે પર નિજ આત્મા જાની કે મમ ગુણ ગાવે। આ સત્સંગની અંદર આવ્યા પછી પિંડ અને બ્રહ્માંડ જેને કહેવાય આપણું આ શરીર છે એ પિંડ કહેવાય અને બ્રહ્માંડ આખું વિશ્વ છે અને બ્રહ્માંડ કહીએ। પણ કે બેની વ્યક્તિ જાણી રાખવી જોઈએ। એ ક્યાંય પણ આપણને સ્વામી કહેવાય છે કે આ લોકની અંદર શરીર પણ આપણને જતે સમયે સરખું સાથ નહીં આપે, એમ બ્રહ્માંડની અંદર પણ જેટલા પ્રકારના આ પ્રકારે પદાર્થ માત્ર રહ્યા છે એ બધું છોડી દઈને એને પોતાને આત્મારૂપ માનીને એમ સમજીને કહેવાય છે કે મારા ગુણ ગાય। મુક્તાનંદ સ્વામી કહે છે, મહારાજ પોતે એવું બોલે છે કે મારા ગુણ ગાય તો કહે છે કે સોહીજન સંત કહાવે। એટલે આમ આપણને ઉપર લાગે મહારાજ બહુ જ પાતળું દ્રષ્ટાંત આપીને સમજાવે છે, જે ગામની અંદર રહેનારા ખેડૂતોને પણ સહેજે ખબર પડે કે ભાઈ કૂવો ખોદતા હોય ત્યારે બોદું બોલે તો સમજવું કે આમાં પાણી આવશે। અત્યારે હવે કૂવા ખોદવાનું ઓછું થઈ ગયું અને આ પ્રમાણે કહેવાય છે કે ડ્રિલિંગ કરીને પાણી પાતાળમાંથી બહાર કાઢતા હોય છે। પણ એની અંદર પણ જ્યારે એ બોરવેલ ચાલતો હોય ત્યારે તે વખતે પણ એ ચલાવનારને એના રોડ ઉપરથી ખબર પડે, એના ફરવા ઉપરથી ખબર પડે કે આમાં નક્કી આ પ્રમાણે કહેવાય છે કે પાણી ખૂબ આવશે। એકદમ સડસડાટ કરતું પોચી જમીનની અંદર પથ્થરો જેને કહેવાય ને 100, 200, 500 ફૂટ સુધી તો પથ્થર આવે જ પછી તો એ પથ્થર નથી અને જમીન પોચી આવે છે, કદાચ વચમાં નદીઓ આવે છે, વહેણ આવે છે, તો એના કારણે કરીને પાણી કોઈ દી ખૂટે નહીં। તો એ પ્રકારે આપણને મહારાજ સમજાવે છે। એટલે અહીંયા આગળ સત્સંગની અંદર તો મોટપ શેની તો સ્વામી કહે છે, મહારાજ કહે છે કે જેવા નિર્માણી ભક્તમાં મોટા ગુણ આવે એવા મોટા ગુણ એમાં ન આવે। ભલે પછી અહંકારે પછી માણસ પોતે પોતાના જીવનની અંદર એ ઘમંડમાં રાચતો હોય તો પણ એને અંતરે સુખ નહીં આવે। બીજો કોઈ કદાચ પોતા કરતા સહેજ આગળ નીકળી જાય અથવા તો વાકપટુતાની અંદર સારું લોકોને રંજન કરે એવી વાતો કરતો થઈ જાય તો પણ બીજાને પોતાને અંતરની અંદર જે સાધુ થયા પછી પોતાને જે સમજવાનું છે એ સમજવાને બદલે લોકોને સમજાવવા માટેની વાતો જ્યારે પોતાના જીવનની અંદર આવે ત્યારે સમજી લેવાનું કે એમાં અહંકારનો ભાવ આવીને પડ્યો છે। જ્યારે આપણા ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર આપણે જોઈએ તો આપણને એટલી તો ખબર પડે જ કે એ ગુણાતીત ગુરુવર્યો એ ક્યારેય કોઈ દિવસ બીજાને સમજાવવાનો આગ્રહ રાખ્યો જ નથી। એટલે ગુણાતીતાનંદ સ્વામી વાત કરે ને કે બીજાને સમજાવવાનો આગ્રહ હોય એના કરતાં વધારે આગ્રહ પોતે પોતાના જીવનની અંદર મારામાં કયો અવગુણ છે, મારામાં કયો દોષ છે, એની જો સ્વામી કહે છે કે એ વિચાર કરે તો એને ખબર પડે। બાકી વિચાર્યા વગર તો આ દુનિયાની અંદર કોઈ કામ પણ નથી થતું। અને મહારાજે પણ વચનામૃતની અંદર પંચાળાના પહેલામાં પણ કીધું, મહારાજ કે અતિશય વિચારને જો પામ્યો હોય તો અતિ ઉત્તમ એવા જે પદાર્થ તેમાંથી વૃત્તિ નીકળી જાય અને કનિષ્ઠ પદાર્થ જેવી થઈ જાય। એમ સ્વામી કહે છે કે આ સત્સંગની અંદર પણ જ્યારે આપણે આવ્યા છીએ ત્યારે આપણામાં નિર્માનીપણાનો જે ગુણ હોય ને એ સૌને વધારેમાં વધારે ગમે। યોગી બાપા પોતે વાત કરતા ને કે આપલો ને બાપલો। સ્વામી કે પહેલાના સમયની અંદર બધા બાપુઓ બધા ભેગા બેસીને તે વખતે ઘઉં બાબાણી કરતા હોય ત્યારે નાના જે એમના રાજકુંવર દીકરાઓ હોય એને કોઈ એમ કે બોલાવે ને તરત આવે, દોડીને કામ કરે। તો એ બધા એ કહેતા કે આ અમારો બાપલો છે, એટલે અમે કહીએ એમ તરત દોડીને કરે છે, એને મનની અંદર એવું નથી કે ના હું નહીં કરું।
અને બીજો છે ને એ કહીએ ને તોય પણ કેટલી પ્રકારના બાના કાઢે. તો બાપા યોગી મહારાજ કે એ પછી આપ લો પોતાના વિચાર પ્રમાણે જ એ ચાલતો હોય, એટલે એમાં પછી કોઈ દિવસ આપણને એની હારે એટલું બધું પણ હેત પણ ન થાય. એટલે મહારાજ કહે છે કે આ લોકની અંદર આવા ગુણ, સારા ગુણ જેને હોય, જેને ભગવાનને પ્રસન્ન કરવા હોય, તેને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તથા બીજા કોઈ શ્રેષ્ઠ ગુણ હોય તેને અભિમાને કરીને અટંત થવું નહીં. ભગવાનને રાજી કરવા માટે તો સત્સંગમાં આપણે બધા જોડાયા છીએ, સત્સંગી અને સાધુ બધાએ, પણ એ રાજીપો પોતાના જીવનની અંદર ખોઈ બેસીએ. જ્યારે ગુણાતીતાનંદ સ્વામીના વખતની અંદર આપણે જાણીએ છીએ કે જ્યારે હવેલીનું કામ ચાલતું હતું અને તે વખતના સમયની અંદર સ્વામીની એવી ઈચ્છા કે આપણે બધા સ્ત્રી ધનના ત્યાગી થયેલા છીએ, એટલે આપણે ભગવાનના દર્શન કરવા જઈએ તે એ દર્શન કરીને પછી તો આપણો નિવાસ સંત નિવાસમાં જ હોય, એટલે સભા મંડપ અને ઉપર નીચે ચારે બાજુ એ હવેલી બનેલી હોય એમાં જ રહેવાનું હોય. એટલે સ્વામીને મને એમ હતું કે ચારે બાજુથી એ ચોકની અંદર સરસ મજાનું પાણી વરસાદનું આવે અને એના નેવા ચોકમાં પડે અને આજુબાજુ દિવાલથી ઢંકાયેલો સંત આશ્રમ હોય, જેમ અત્યારે આપણે જાણીએ છીએ કે સારંગપુરની અંદર જે સભા મંડપ જૂનો છે એ શાસ્ત્રીજી મહારાજે ગુણાતીત પરંપરાની રીતે જ બનાવેલો, અને એ સભા મંડપની જેમ જ અહીંયા પણ સભા મંડપ હતો. હવે એ સમયની અંદર કામ કરતા 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 જ્યારે ઉપરનું છત ઢાંકવાનો વારો આવ્યો ત્યારે કહેવાય છે કે બે ખૂણા ભેગા થાય ને એને મોતીઓ કહેવામાં આવે. એટલે મારા જેવો કોઈક વળી કદાચ એવું શીખી કરીને આવ્યો હશે અને એને મોતીઓ બિહારતા આવડતું હશે પાછું. એટલે ગુણાતીતાનંદ સ્વામી એને કીધું કે ભાઈ તને આ મોતીઓ બિહારતા આવડે છે તો આ મોતીઓ મળે કે ન મળે. હવે ગુણાતીતાનંદ સ્વામી તો અનંત કોટી બ્રહ્માંડ જેના રૂવાડે ઉડતા ફરતા હોય એવા સંતની પાસે આ વ્યક્તિ શું સમજીને ખોટું બોલતા હશે, તો તરત જ કહ્યું કે સ્વામી એ ન બને, કારણ કે એને મનમાં એમ હતું કે ચારે બાજુ બધું પેક કરી દેશે તો બહાર કોણ આવ્યું કોણ ગયું એ ખબર નહીં પડે. એટલે એવી થોડી બાહ્ય દ્રષ્ટિ હશે ને એના કારણે કદાચ એ પ્રમાણે એણે કીધું હશે. તો તે વખતે એના સમયની અંદર સ્વામી પોતે જ્યારે પોતાના સભા મંડપની અંદર આસન ઉપર બેઠા હતા અને તે વખતના સવજીભાઈ કડિયા એ પોતે ત્યાં આવ્યા હશે ને ગુણાતીતાનંદ સ્વામીને દંડવત કર્યા, અને ત્યારે સ્વામીએ ધીરે રહીને એ સવજીને પૂછ્યું કે સવજી કે હા સ્વામી તને આ હવેલીનો મોતિયો મેળવતા આવડે કે આવડે ને સ્વામી? અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એકદમ રાજી થઈ ગયા. આ રાજી થયા ને ઊભા થઈને ભેટ્યા અને આ વાતની ખબર ઓલા સાધુને પડી, અને ત્યારે તે સાધુ દોડતા દોડતા એટલે સ્વામી મને પણ આવડે છે. તે સ્વામી કે હવે મોજનું મૂલ તો આ સવજીભાઈ લઈ ગયા. તમને કહ્યું ત્યારે તમે ના પાડી કે આવું ન થાય. તો સ્વામી કહે છે ને સત્સંગની અંદર બહુ સ્પષ્ટ છે, આપણે ભલે ગમે તેમ વાતો અંતરથી એમ નક્કી માનતા હોય કે મને કોઈ પણ પ્રકારનું માન નથી. એવારે સારંગપુરમાં સદગુરુ સંત સ્વામી તો એવું પણ કહેતા કે મારા જેવો કોઈ નિર્માની નથી, એવું પ્રકારનો વિચાર આવે ને એ માન છે. હવે આ તો કેટલી બધી ઝીણી બાબત કહેવાય. તો દુનિયાની અંદર તો દરેક વ્યક્તિને પોતપોતાની ક્રિયાનું માન તો આવે ને આવે જ. એટલે એટલા માટે થઈને મહારાજ આપણને આ આધ્યાત્મિક માર્ગની અંદર સમજાવે છે કે નિર્માનીપણાનો ગુણ સામી વ્યક્તિના અંતરની અંદર કેટલો બધો સ્પર્શી જાય. જ્યારે આપણે પ્રમુખ સ્વામી મહારાજ પોતે અલ્હાબાદની અંદર જ્યારે પાંડુરંગ આઠવલેજીની એક શિબિર હતી અને એમણે ખાસ આગ્રહ કરીને કહ્યું હતું કે અમારી શિબિરમાં તમે પધારજો. બહુ મોટી સમુદાયની અંદર સ્વાધ્યાય કેન્દ્રની અંદર રહેનારા ભક્તો બધા ત્યાં આગળ એ અલ્હાબાદની અંદર આવ્યા હતા, અને ત્યારે તે વખતે ત્યાં આગળ પ્રમુખ સ્વામી મહારાજ પણ પોતે પધારેલા. પૂજ્ય વિવેક સાગર સ્વામીએ ત્યાં આગળ અદ્ભુત ગીતા ઉપર એમણે પ્રવચનનો લાભ આપ્યો, સ્વામીશ્રીએ આશીર્વાદ પણ આપ્યા, અને પછી સ્ટેજ ઉપરથી નીચે ઉતરીને જવાનું હતું. ત્યારે આ બાજુ પાંડુરંગ આઠવલેજી પોતે બેઠા હતા. તેને થોડીક લાકડીના ટેકાની જરૂર પડતી હશે, એટલે નાની લાકડી જ પોતાની જોડે એમણે રાખી હશે, પણ એ બેઠકની બાજુમાં નીચે પડેલી.
અને ઉતાવળમાં એ પાંડુરંગ આઠવલેજી લાકડી લેવાનું ભૂલી ગયા અને સામે આટલું મોટો જબરદસ્ત માનવ મહેરામણ બેઠો હોય અને બધા જોતા હોય એવા સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે આવા ત્યાગી અને એમાં પણ પાછા BAPS સંસ્થાના અધ્યક્ષ, મોક્ષના દાતા, પ્રગટ સત્પુરુષ કહેવાય, જેમાં અખંડ ભગવાન રહ્યા છે, એવા એ પ્રમુખ સ્વામી મહારાજ પોતે વાંકા વળીને એ લાકડી લઈ અને થોડાક આગળ જઈને દાદાના હાથની અંદર આપી અને ત્યારે પાંડુરંગ આઠવલેને પોતાને મનની અંદર આ ગુણ સ્પર્શી ગયો. જે ટાઈમે, જે સમયે એ પ્રમાણે પોતાનો અહંકારને ભૂલી જઈને નિર્માનીપણે જે કંઈ કામ કરવામાં આવે ને એની અંદર સ્વામી કહે છે કે સામી વ્યક્તિના અંતરની અંદર સમય સહેજે સહેજે એને ભાવ થાય. આવા તો કેટલા બધા પ્રસંગો પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર નિર્માનીપણાના આપણે જોયા છે. તો સ્વામી બાપાની પહેલી જ જન્મજયંતિ ત્યાં આગળ ધર્મજની અંદર ઉજવાણી અને તે દિવસે આખા સત્સંગની અંદરથી બધેથી તે સત્સંગ હતો એ પ્રમાણે હરિભક્તો, સંતો બધા ત્યાં આવેલા અને એક જ સંડાસ બાથરૂમ અને તે વખતના સમયની અંદર બધાએ સવારમાં વહેલા ઉઠી અને દાંતણ કરી નાહી ધોઈને તૈયાર થવાની પ્રક્રિયામાં લાગી ગયેલા અને પ્રમુખ સ્વામી મહારાજ પોતે શૌચ વિધિ કરી અને હસ્ત પ્રક્ષાલન કરાવી દીધું અને જ્યાં સ્વામી બાથરૂમની અંદર જવા જાય છે ત્યાં બહારના ભાગની અંદર તે વખતના જમાનામાં તો કોઈ બ્રશ કરતું જ નહીં, દાંતણ જ બધા કરતા. એટલે દાંતણ કરીને એકના બે ભાગ કરીને ઉળ ઉતારીને એ જેમ તેમ ત્યાં આગળ આડી વળી બધી એ દાંતણની ચીરો બધી પડેલી જોઈ અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજને એવો વિચાર ન આવ્યો કે આજે તો મારો જન્મદિવસ છે એટલે મારે આ કામ કરાય. એટલે તે વખતના સમયની અંદર સ્વામીશ્રીએ કશું જ વિચાર્યા વગર વાંકા વળીને તે બધી દાંતણની ચીરો લઈ અને કચરા પેટીમાં નાખી દીધી. સેવક સંતોએ કહ્યું કે સ્વામી રહેવા દો, અમે કરી નાખશું. પણ સ્વામી કે આપણને દેખાય ખરું પણ આપણે કરીએ નહીં અને કોકને કદાચ કહેવું હોય તો આપણે કોકની પાસે કરાવીએ. જ્યારે જેને અંતરની અંદર સંપૂર્ણપણે નિર્માનીપણું છે એવા જે સત્પુરુષ એના જીવનની અંદર આપણને સ્પષ્ટ દેખાય કે પોતે જાતે જ એ કરી લે. અટલાદરાની અંદર જ્યારે સંસ્થાની એક મિટિંગ થયેલી અને એની અંદર જે બધા હરિભક્તો આવ્યા હતા તો સ્વામી બાપા તો પોતે પ્રમુખ હતા સંસ્થાના અને જે ટ્રસ્ટીઓ બધા આવ્યા હતા એને જમાડવાના હતા. તો પ્રમુખ સ્વામી મહારાજની સેવામાં એટલે કહેતા કે જોડની અંદર તે વખતે જે સંત છે એને કહ્યું નહીં પણ સ્વામીએ કીધું કે આ બધા શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર હરિભક્તો અને જમવામાં થોડું મોડું થયું હશે એટલે લાવો આપણે જમાડી દઈએ. અને તે વખતે જાતે પોતે ત્યાં આગળ બધાને પીરસી અને જમાડે છે. તો આવા ઘણા બધા પ્રસંગો એવા છે કે જેની અંદર આપણને સ્પષ્ટપણે દેખાય કે આ પ્રમાણે કોઈ દિવસ એમના જીવનની અંદર જેને કહેવાય ને કે માન જેવી વસ્તુ નહીં. અરે જાણીએ છીએ આપણે બધાએ પ્રસંગની અંદર કે જ્યારે એમને ચાદર ઓઢાડી સંસ્થાના પ્રમુખ બનાવ્યા અને ત્યારે સંતોએ શિબિરમાં પૂછ્યું કે તમને એવું ન થયું કે હવે આપણે પ્રમુખ બન્યા, હવે આપણે થોડું કરવાનું હોય? ત્યારે સ્વામી બોલ્યા કે આપણને જવાબદારી સેવાની સોંપી પણ સેવક થોડા મટી ગયા છીએ એટલે પ્રમુખ તરીકેની પદવી આપી પણ કે આપણે આ સંસ્થાના અને હરિભક્તોના સંતોના સેવક થોડા મટી ગયા છીએ. એ એવું જબરજસ્ત અંતરની અંદર નિર્માનીપણું અને એ નિર્માનીપણાનો પ્રસંગ જેને કહેવાય ને આપણી મિસ્ટિક ઇન્ડિયાની અંદર જે મ્યુઝિક આપવા માટે જે પોતે ખ્રિશ્ચન આવેલા ભાઈ એને ત્યાં વાત કરીને ત્યારે એ અચંબો પામી ગયો કે આ પ્રમાણે એમણે આ જગ્યા ઉપર પ્રમુખ તરીકેની નિયુક્તિ કરી હતી અને તે જ દિવસે એમણે પોતે આ વાસણ ઉઠ્યા. તો આ આવી રીતે જે નિર્માણીપણે સંસ્થાની અંદર સત્સંગની અંદર સેવા કરે ને તો એ સંસ્થા કહે છે ને કે આમ જેને કહેવાય ડગલે ને પગલે વિકાસને પામતી જાય. એટલે એટલા માટે થઈને મહારાજ આપણને અહીંયા આગળ કહે છે કે આ પ્રમાણે આપણા જીવનની અંદર આ બધા જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિ એ કોઈ શ્રેષ્ઠ ગુણ કદાચ હોય આપણે તો જાણીએ છીએ કે આપણને નથી જ
પણ સત્સંગની અંદર આવ્યા છીએ તો પડ્યો રહે દરબારમાં અને ધક્કા ધણી ના ખાય, કોક દી ગાવે લહેરમાં તો તરત કામ થઈ જાય એમ છીએ. પણ જ્યારે મહારાજને પોતાને ગમે કેવું કે અભિમાને કરીને અટંત થવું નહીં. એટલે મહારાજ પોતે આપણને આ પ્રમાણે અહંકાર મૂકી દઈ અને નિર્માનીપણે સત્સંગની અંદર સેવા પરિચર્યા કરી જીવનને ધન્ય બનાવવું, એ વાતને મહારાજ જેને કહેવાય ને કે પોલા પાણાના દ્રષ્ટાંતે કરીને આપણને સમજાવે છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.